તો સાબર ડેરી સામે પશુપાલકોના રોષનો આજે 5મો દિવસ છે, ત્યારે 25% ભાવફેરની માંગ સાથે પશુપાલકો અડગ જોવા મળી રહ્યા છે। ડેરીમાં દૂધ ન ભરાવીને અળગા રહેતા હવે દૂધની મોટા પાયે અછત થઈ જવા પામી છે। બફેલો મિલ્કના પાઉચની અછત જોવા મળી। 26 લાખ લીટર દૂધની સામે માત્ર 10 લાખ લીટર દૂધની આવક છે। બફેલો મિલ્કની પ્રોડક્ટ હાલ પૂરતી સ્થગિત કરાઈ છે। પોલીસ બંદોબસ્ત તેમજ ડેરીના બાઉન્સર સાથે દૂધ અને છાશના પાઉચે પાર્લર પહોંચ્યા। તો 26 લાખ લીટર દૂધની જરૂરિયાત સામે ફક્ત 10 લાખ લીટરનો જથ્થો છે અને પોલીસ બંદોબસ્ત અને ડેરીના બાઉન્સર સાથે દૂધ અને છાશના પાઉચ જે છે તે પાર્લર ખાતે પહોંચ્યા છે। પશુપાલકોનો મોટા પાયે જે રોષ છે સમગ્ર મુદ્દો સાબર ડેરીનો, અને હજુ પણ ક્યાંક પશુપાલકોની નારાજગી એ યથાવત જોવા મળી રહી છે। ડેરીમાં દૂધ ન ભરાવીને પશુપાલકો જે કામગીરીથી અળગા રહ્યા છે અને તેના પગલે બફેલો મિલ્કના પાઉચની મોટા પાયે અછત જોવા મળી રહી છે। 26 લાખ લીટર દૂધની સામે માત્ર 10 લાખ લીટર દૂધની જ આવક થઈ રહી છે। બફેલો મિલ્કની પ્રોડક્ટ પણ સ્થગિત કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી જે રીતે પશુપાલકો જંગે ચડ્યા છે, સાબર ડેરી દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી ભાવફેરની, પરંતુ તે સંતોષજનક ન લાગતા પશુપાલકો એ પોતાની 25% ભાવફેરની માંગણી સાથે અડગ જોવા મળી રહ્યા છે। તો સંવાદદાતા ચિરાગ સાબરકાંઠાથી જોડાયા છે। સૌથી પહેલા એમની પાસેથી સ્થિતિ જાણીશું। ચિરાગ, આજે 5મો દિવસ છે, અત્યારે હાલ શું સ્થિતિ? જે ખાસ કરીને સાબર ડેરી સામે જે પશુપાલકો, સાબરકાંઠા જિલ્લાના જે પશુપાલકોએ ભાવફેર મામલે જે વિરોધ શરૂ કર્યો છે તેનો આજે 5મો દિવસ છે ને જે 5 દિવસથી પશુપાલકો છે તે સાબર ડેરીની અંદર દૂધ નથી ભરાવી રહ્યા, જ્યારે સાબર ડેરીની અંદર અત્યાર સુધીમાં સૌથી મોટી દૂધની અછત છે તે સર્જાઈ છે। જે સાબર ડેરીની અંદર દિવસ દરમિયાન 20 લાખ જે લીટર છે તે દૂધની આવક નોંધાતી હતી। તો સામે 5 દિવસથી પશુપાલકોએ પોતાના ભાવફેરના વિરોધને લઈને જે દૂધ ભરાવાનું બંધ કર્યું છે, ત્યારબાદથી જ ડેરીની અંદર જે પ્રમાણે 10 લાખની આસપાસ જે દૂધની આવક છે તે નોંધાઈ છે અને આવી સૂત્રો પાસેથી આ માહિતી છે તે પણ મળી છે। બીજી તરફ આપણે બતાવીશ કે આ જે દૂધ છે છાશ છે તે તૈયાર થતી હોય છે, પરંતુ અહીંયા જે પ્રમાણેની દૂધ ને છાશ છે તે 2 દિવસ બાદ આજે વિક્રેતાઓના જે શોપ છે ને ત્યાં પહોંચ્યા છે। પોલીસ બંદોબસ્ત જે બાઉન્સરો છે, કહી શકાય કે જે પ્રમાણે બુટલેગરો હોય તે લોકોનું પાયલોટિંગની વાત છે તે સાંભળવામાં આવતી હતી, પરંતુ હવે દૂધની વાહનો પસાર થતા હોય છે અને દૂધની સપ્લાય માટે પણ પાયલોટિંગની જરૂરિયાત પડી રહી છે। અને જે પ્રમાણે પોલીસ અને સાબર ડેરીના જે બાઉન્સરો છે તેની સાથે આ દૂધને જે વિક્રેતાઓ છે, પાર્લરો છે, અમૂલના ત્યાં પહોંચાડવામાં આવ્યું છે અને અત્યારે છાશ અને દૂધનું વિતરણ અહીંયા થઈ રહ્યું છે। તો બીજી તરફ જે પ્રમાણે સાબર ડેરીની અંદર દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે તેને લઈને જે બફેલો દૂધ છે તેનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે અને બફેલો દૂધની આવક છે તે પણ અત્યારે જે અમૂલના પાર્લરો છે તેમજ અન્ય જે પાર્લરો છે તે પાર્લરોનું ત્યાં જે બફેલો દૂધનો માલ છે તે નથી પહોંચી રહ્યો, જેને લઈને ક્યાંક ને ક્યાંક બફેલો દૂધનો જે ઉપયોગ કરતા બન્યા છે। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં સવારથી જ મહત્વની બાબત જોવા જઈએ તો રાત્રિના દરમિયાન 2 થી 3 વાગે આવી ગાડી છે તે આવતી હોય છે, પરંતુ સવારના સમયે જ્યારે દુકાનો ખુલી જતી હોય છે અને પાર્લરો ખુલી જતા હોય છે, ત્યારબાદ એ પાર્લર માલિક હોય કે દૂધના જે દુકાન માલિક હોય તે લોકોની હાજરીમાં આ દૂધ છે તે સાબર ડેરી દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે। અને પોલીસ બંદોબસ્ત સહિત જે ડેરીના બાઉન્સરો છે તે આ ગાડીની અંદર સવાર હોય છે અને પાયલોટિંગ સાથે આ દૂધ છે તે વિક્રેતાઓના પર પહોંચાડવામાં આવી રહ્યું છે। અને આજે સતત 5 દિવસથી જે પ્રમાણે પશુપાલકોએ સાબર ડેરી સામે 20 થી 25% ભાવફેરની માંગ કરી છે તે જીદ પણ આજે અડંગ રાખી છે। અને અત્યારે પણ પશુપાલકો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે પણ પશુપાલકોએ સ્થાનિક ગામની ડેરીની અંદર દૂધ ન ભરાવી પોતાનો વિરોધ છે તે યથાવત રાખ્યો છે। અને સાબર ડેરીના નિયામક મંડળ સહિત એમડી સામે પણ જે 20 થી 25% ભાવફેરની માંગ છે તે સ્વીકારવા જોઈએ અને પશુપાલકોને જે પ્રમાણે ભાવફેરની જરૂરિયાત છે તે મોંઘવારી મુજબ ભાવફેર આપવો જોઈએ। સંવાદદાતા સંકેત આપણી સાથે જોડાયા છે અરવલ્લીથી। અરવલ્લીમાં હાલ શું સ્થિતિ છે સંકેત? જે પ્રકારે વિરોધનો જે વંટોળ છે અને જે પ્રકારે નારાજગી હજુ પણ યથાવત છે, આજે 5મા દિવસે શું સ્થિતિ છે?
ચોક્કસથી છેલ્લા જે 5 દિવસથી સતત અરવલ્લી અને સાબરકાંઠામાં જે પશુપાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આનું કારણ એક જ છે કે સાબર ડેરી દ્વારા જે ભાવ વધારો જે જાહેર કરવામાં આવ્યો છે તે પશુપાલકો તે યોગ્ય જાહેર કરવામાં નથી આવ્યો. કારણ એક જ છે કે જે ભાવ વધારો જે 20 થી 25% આપવામાં આવ્યો તે પશુપાલકો માંગણી કરી રહ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠામાં જે 25 લાખ લીટર જે દૂધ જતું હોય છે તેનો જે જથ્થો હવે ઓછો થયો છે. સાબર ડેરી ખાતે માત્ર 10 થી 11 લાખ લીટર દૂધ જઈ રહ્યું છે. ત્યારે આપણે પહોંચ્યા છીએ મોડાસાના જે અમૂલ પાર્લર છે, અમૂલ પાર્લર ઉપર જે આજે જે તમામ જે પ્રોડક્ટ અહીંયા જોવા મળી રહી છે, જે બફેલો મિલ્ક સિવાય જે તમામ જે અત્યારે જે દૂધની અને છાશની જે પ્રોડક્ટ આવતી હોય છે તે આ વાહન જે અમૂલ ડેરી જે સાબર ડેરીથી આવતું હોય છે. અને ગઈકાલે પણ જે આ વાહન નહોતું આવ્યું કારણ એક જ હતું કે પશુપાલકો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક વાહનોને નુકસાન ન પહોંચે તેને લઈને જે ગઈકાલે જે શહેરી વિસ્તાર જે અરવલ્લીના મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા સહિતના વિસ્તારોની અંદર જે આ તમામ જે પ્રોડક્ટો પહોંચી નથી, પણ આજે જે તમામ જથ્થો અહીંયા ઉપલબ્ધ છે. અહીંયા જે દુકાન માલિક છે તેની સાથે વાત કરી. આજે કઈ કઈ પ્રોડક્ટ આવી છે, કઈ પ્રોડક્ટની અછત છે? તમામ પ્રોડક્ટ આવી છે, બાકી બફેલો મિલ્ક સિવાય. ગઈકાલે તો ગાડી આવી જ નથી. કારણ શું? કારણ પશુપાલકો ગાડી રોકી નાખી. અહીંયા જે લોકો લેવા માટે ગઈકાલે શું જવાબ આપેલો કે ગાડી નથી આવી, શું કરીએ ભાઈ? કેટલું નુકસાન એક દિવસનું? નુકસાન 2000 રૂપિયા જેવું થાય. અત્યારે દૂધ બધું મળી જાય, દૂધ મળે અત્યારે ટોટલી બધું માલ છે અત્યારે. જે સાબર ડેરી દ્વારા જે અત્યારે જે 10 થી 11 લાખ લીટર જે દૂધ જે લોકો ભરાવતા હોય છે તેનું જે પ્રોડક્શન ચાલુ જ છે. આ વાહન છે, આ વાહન જે સાબર ડેરીથી આવ્યું છે. આ વાહનની અંદર જે અમૂલની જે પ્રોડક્ટ જે દૂધ છે, જે તમામ પ્રકારની જે છાશ સહિતની જે તમામ જથ્થો અહીંયા ઉપલબ્ધ છે. હું આ સીધા જે દ્રશ્યો બતાવીશ કે જે અમૂલની જે તમામ જે પ્રોડક્ટો આજે અરવલ્લી ખાતે પહોંચી ચૂકી છે. પશુપાલકોનો જે વિરોધ તો યથાવત જ છે, પશુપાલકોની જે માગણી છે તે માગણી હજુ સુધી સંતોષાઈ નથી. અરવલ્લી જિલ્લાની જે તમામ ડેરીઓ જે સભાસદો જે દૂધ તો નથી ભરાવેલા, પણ જે ડેરી ખાતે જે જથ્થો પહોંચી રહ્યો છે તે જથ્થો અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રોડક્શન જે ચાલુ છે તે અહીંયા જે અમૂલ પાર્લર ઉપર જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર જે અમૂલના જે વાહનો છે તે વાહનો અહીંયા પહોંચી ચૂક્યા છે. જે સાબર ડેરી ખાતેથી જે આ વાહનો આવતા હોય છે, એટલે કહી શકાય હજુ સુધી જો પશુપાલકો જો આ વિરોધ જો ચાલુ રાખશે તો આવનારા સમયની અંદર જે આ પ્રોડક્ટ અહીંયા આવી રહી છે તે પણ બંધ થઈ જશે. કારણ એક જ છે, અત્યાર સુધી જે જથ્થો છે તે જથ્થાના કારણે આ જગ્યાએ જે તમામ પ્રોડક્ટો પહોંચી રહી છે. ચોક્કસ. અને અંશે કેટલું નુકસાન આપણે ગણી શકીએ? આખો વિરોધનો જે માહોલ જે સર્જાયો છે એના ઉપરથી સ્થાનિકો જે છે સ્થાનિકોને પણ તકલીફ પડી રહી હશે, કેમ કે દરરોજ જે ખરીદી કરતા હોય છે પરંતુ એ જે પ્રોડક્ટ છે તે નથી મળી રહી અને દરરોજ જે દૂધ જે જથ્થામાં મળવું જોઈએ એ જથ્થામાં ઉપલબ્ધ નથી થઈ રહ્યું. ત્યારે કેવા પ્રકારે તકલીફો ત્યાં જોવા મળી રહી છે? ચોક્કસથી અત્યારે તો જે આ જથ્થો અહીંયા પહોંચી ચુક્યો છે કારણ એક જ છે કે જે પશુપાલકો જે અમુક જે વિસ્તારો છે તે વિસ્તારનું જે દૂધ જે પશુપાલકો ભરાવતા છે કેટલીક 10 લાખ જેટલું લીટર જે અત્યારે હાલ જે દૂધ સાબર ડેરીમાં જઈ રહ્યું છે તેના કારણે જે અત્યારે આ જે જથ્થો પહોંચી ચુક્યો છે. હજુ આવનારો સમય આવશે તે સમયની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રોડક્ટ બંધ થઈ શકે છે. કારણ એક જ છે કે જે આ પ્રોડક્ટો અત્યારે જે દૂધ છે જે સ્ટોક છે તે સ્ટોકના આધારે આ જગ્યા પર પહોંચી ચૂકી છે. અત્યારે પશુપાલકો એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો ભાવ વધારો 20 થી 25% નહીં આપે ત્યાં સુધી જે પશુપાલકો દૂધ નહીં ભરાવે. અરવલ્લી જિલ્લાની અલગ અલગ જે મંડળીઓના જે આપણે વિડીયો પણ જોયા છે કે જે પશુપાલકો જે સૌથી વધુ 200 થી 300 લીટર જે દૂધ જે ભરાવતા હોય છે તે પણ ત્યાં રસ્તા ઉપર જે દોડી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને અમુક જે પશુપાલકો છે તે સારી જે સામાજિક જે સંસ્થાઓ છે ત્યાં દૂધ આપીને નાના બાળકો દૂધ આપતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય હજુ જો વિરોધ જો પશુપાલકો ચાલુ રાખશે તો આવનારા સમયની અંદર જે અમૂલની જે સાબર ડેરી જે તમામ જે પ્રોડક્ટો છે તે બંધ થઈ શકે છે. કારણ કે જે રોજનું જો વાત કરીએ તો 40 લાખથી વધુ રૂપિયાનું નુકસાન સામે આવી રહ્યું છે. જો સમય જતા જો ડિરેક્ટરો જો આનો નિર્ણય વહેલી તકે નહીં લે તો ક્યાંક ને ક્યાંક જે શહેરી વિસ્તારમાં રહેતા લોકોને સૌથી મુશ્કેલી પડી શકે છે. જી બિલકુલ. ચિરાગ, સાબરકાંઠામાં ખાસ કરીને પશુપાલકો હજુ આજના દિવસમાં પણ કોઈ ઉગ્ર કાર્યક્રમ કે વિરોધ પ્રદર્શન કરવાના હોય કેવા પ્રકારનું આજના દિવસનું આયોજન? કેમ કે 5મો દિવસ છે, હજુ પણ 25% ભાવફેરની માંગ સાથે પશુપાલકો અડગ છે. આગામી સમયમાં હજુ પણ આક્રમક થાય એવી શક્યતા લાગી રહી છે. જે ખાસ કરીને જે પ્રમાણે પશુપાલકોનું 11 તારીખ બાદથી જે સાબર ડેરી સામે ભાવફેરને લઈને જે વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો અને પશુપાલકો જ્યારે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં પોલીસ અને પશુપાલકો વચ્ચે જે ઘર્ષણ થયું હતું ને ત્યારબાદ જે પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે પશુપાલકોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તો પશુપાલકોને લઈને પણ હવે પશુપાલકો છે તે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. સાબર ડેરીના જે નિયામક મંડળ હોય કે ચેરમેન હોય તે લોકોની પાસે પશુપાલકો 20 થી 25% જેટલો જે ભાવફેર છે તે ચૂકવવાની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ જે પ્રમાણે પોલીસની કાર્યવાહીને પોલીસની જે દમનગીરી કરવામાં આવી હતી ને લાઠીચાર્જ જે પ્રમાણે ટીયર ગેસના સેલ વરસાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પશુપાલકો સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તો પશુપાલકોને પણ જેલમુક્ત કરવાની એક માંગ છે તે પશુપાલકો હાલ કરી રહ્યા છે. તો બીજી તરફ જે પ્રમાણે ઈડરના ઝીંઝવાના અશોક પટેલ કે જેને શહીદી વોરી છે અને જેનું મોત થયું હતું તેમને પણ પરિવાર સાબર ડેરી તેમજ સરકાર દ્વારા એક સહાયની વાત કરવામાં આવી રહી છે. જો કે હાલના તબક્કે
આજે પશુપાલકોનો જે વિરોધ છે ને તે વિરોધનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે પણ આજે